કેમ છો મિત્રો? મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય મજામાં જોઈએ. ફરી એક નવા તાજા વ્લોગ સાથે આવી ગયા છીએ. આમ સવારનું પોર નહીં પણ બપોરનો નજારો 2 વાગ્યાનો નજારામાં વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે વાગી ગયા છે 2 ફાઇનલી, અને હું ગામ તરફ ગયો તો ગામમાંથી પાછો આવી અને વ્લોગ શૂટ કરી રહ્યો છું. વિચાર કરો, અત્યારે પણ હું રસ્તામાં એક કામથી ઊભો હતો એટલે વ્લોગ શૂટ કરી નાખું. બાઇક ત્યાં છોડી દીધી, જોઈ લ્યો. અને મને એક કોલ આવી ગયો હતો કે તમારો ભેંસનો પાડો જાતો રહ્યો છે, એની દફન વિધિ કરવાની છે. મારી ભેંસ હતી, તમને આગલા વ્લોગની અંદર લગભગ મેં બતાડેલી છે ઘણી પહેલાં. એનો પાડો જતો રહ્યો છે, મરી ગયો છે, તો એને પણ દફન વિધિ કરવી પડશે. અને બસ દફન વિધિ કરીએ તમને આગળ જઈને પાડો ડાયરેક્ટ બતાડું. મિત્રો તમારે યાદ હોય તો હું આગલા બ્લોકની લગભગ અંદર બાઇક સર્વિસ કરાવી, તમારે યાદ હશે લગભગ. અત્યારની હાલત જોઈ લો એકવાર બાઇક. હા હા હા, એક મિનિટ. હા જો ગારા સિવાય કાંઈ તમને દેખાતું જ નહીં હોય. જોવો જો અમારો રસ્તો જેવો જ છે. હા 32-42ની હાલત તમે. આ તો આપણો સમાન છો, જોવાનું નહીં. આ જોઈ લો કેવી ગંદરી. જો રસ્તો એટલો ખરાબ છે ને વાત ના પૂછો. ડાયરેક્ટ મળીએ સીધા. મિત્રો આ 10 લાખનો પાડો હતો. અમારા દિલીપભાઈ એમને હોય આણીને મારી નાખ્યો. હવે શું કરું? આ મને શું કેવો 10 લાખનો મંગાઈ ગયો તો. આ પાડો ગોતે નથી ચડતા. બેહામાંથી ક્યારેક ક્યારેક નીકળે પાછળથી. ઓકે, માન પહોંચ્યો છે. કેટલી વાર લાગી ત્યારે માન પહોંચ્યો છે ત્યારે. અને બચારાને ખબર નહીં શું થયો તો શું નતો થયો. બાઇક માન હાલી છે, એટલો વજન હતો. અને બાકી કોઈ અનિશન બનિશન નથી અણ્યો, ખાલી મતલબમાં અમે મજાક કરતા હતા ત્યારે. અને કોઈક રોગ આવ્યો તો ખબર નહીં. હવે કાલ સવારે મેં ધવરાયો તો રાતે જ મરી ગયો છે. અને હજુ ઉગીને ધાવ્યો નહોતો, બાકી એટલી મને ખબર છે. અને કાલ સવારે તો પણ ધાવ્યો હતો, એટલી મને ખબર છે. રાત્રે ગમે બીમારી હોય એ તો હાલ્યા કરે. બસ વ્લોગ એના માટે મેં એટલો ચાલુ કર્યો હતો, એની યાદગીરી રહી જાય પાછળ પણ, એટલે માટે ખાસ. મિત્રો તમને એવું લાગતું હશે કે થોડું ઘણું અવાજ બદલી ગયો છે. અવાજ નહીં પણ આખું મોબાઈલ બદલી ગયો છે. કેમ કે હું મોબાઈલમાં બેટરી થોડીક ઓછી હતી, એના કારણે મોબાઈલ મારા બીજો લઈ આવ્યો છું. એના માટે કરીને હું મોબાઈલ થોડીક વાર ચાર્જિંગમાં મેલ્યો છે. અને આપણે પાડાની દફન વિધિ કરીને બીજા ખેતરે પહોંચી આવ્યા. અને બસ આવું કાંક હતું અત્યારનું નજારું. હું થોડુંક 4 વાટો હતો ભેંસો માટે, એટલે અહીંયા આવ્યો તો તમને પાછળ માંડીઓ દેખાય છે. ઘણી વાર બ્લોગની અંદર લીધો છે મેં પાછો. એવું ન ધારતા કે પણ આગળના કેમેરાથી શૂટ કરી રહ્યો છું. બોલો, આનું પણ વાંસલું કેમેરું કામ કરે એમ નથી. ગરીબી છે ને યાર. આવા કાંક હતો. અને થોડુંક તમને આખું નજારો તમને બતાડી દઉં આજનો જ. ઘણો બ્લોગનો આપણે અહીંયા કેટલા મિનિટની જોઈ લો તમે. અહીંયા શૂટિંગ થઈ ગયું છે. કેમેરો આવે છે, જોઈ લો તમે. આ ઘણો ઝાંખો પડે છે કેમેરો, એના માટે કરીને હું આગળથી શૂટ કરું છું. અને દાંતેડું છે થોડુંક સાઈડમાં રાખી પડો, કેમ કે કામ નીકળ્યું છે, એટલે કામ પતાવવાનું છે અત્યારે. એક દાંતેડું એક જગ્યાએ રાખી દઈએ અને આગળ વાત કરીએ આપણે ડાયરેક્ટ. છે ને આપણે થોડીક ભેંસું થોડીક છે ને મેલવા જવાની છે, એટલે અહીંયા દાંતેડું અત્યારે રાખી દઈએ. જોઈ લો તમે, અહીંયા રાખું છું. અને વળતા લઈ લેશું થોડીક ભેંસું. સૂરજ સામો આવતો હોય પાછળ, આગળનો કેમેરો છે એટલે બહુ મસ્ત તમને નહીં દેખાતું હોય. થોડો ઘણો પબલોગ આવતો જશે. તો બસ કાંક મળીએ આગળ. આપણે ભેંસું છોડી અને પાછા વળતા થઈ ગયા છીએ. અને અડધે ભેંસું છોડી દીધી છે વાડે. આપણે તબેલે નહોતા ગયા, અડધે ભેંસું છોડી દીધી છે. પણ આ વ્લોગ બનાવવાનો આપણો અંત શું હતો ખબર છે તમને? આપણો પાડો જાતો રહ્યો હતો એ કોઈ દી ભૂલાય નહીં. 4 વરે કે 5 વરે આપણે જ્યારે વ્લોગ જોઈએ એ મને બહુ વાલો હતો ને, એના માટે હું વ્લોગ આજે ઉતાર્યો હતો. આજે વ્લોગ નહોતો ઉતારવાનો, અને એના માટે જ વ્લોગ ઉતાર્યો છું કે આ 4-5 વર્ષે જોઈએ ને આપણે, ત્યારે પાડાની યાદગીરી થોડીક રહી જાય ને, એના માટે જ આપણે આજે વ્લોગ બનાવ્યો હતો. ખાલી ને 1 મિનિટ, ખાલી એના માટે જ આપણે વ્લોગ બનાવ્યો હતો. બાકી બીજો કોઈ અડગ નહોતો. આજે કોઈ કાંઈ બતાડી શક્યા નથી આપણે. એ જ અડગ હતો કે આપણે ખાલી એક પાડો બતાડવાનો હતો. અને વ્લોગ કેટલો મોટો થઈ ગયો છે એ આપણે મને ખબર નથી હજી, પણ આપણો અડગ એ હતો કે આપણો પાડો ભૂલાય નહીં. 4-5 વર્ષથી આપણે વ્લોગ જોઈએ ને ત્યારે યાદ આવી જાય. બાકી આપણે દેશી વ્લોગ ઉતારીએ છીએ, તમને બધાને ખબર જ છે. જે આપણા વ્લોગ જોતા હશે એને ખબર જ છે કે આપણે દેશી વ્લોગ ઉતારીએ છીએ, કોઈ બીજા વ્લોગ નથી ઉતારતા. અને તમે એક વિચાર લો, વિડીયો થોડો લાંબો થાય છે.
તમે એ વિચાર લેવાને તમારે કાંઈ પસંદગીનો હોય ને એનો વિડીયો શૂટ કરી અને તમે વ્લોગ ઉતારતા હો તો વ્લોગ રીલ્સ શૂટ કરતા હો રીલ્સમાં તમને બધે યાદગીરી રાખવી એટલે કે 4-5 વર્ષ જોઈએ ને ત્યારે એની મતલબમાં યાદગીરી આમ થઈ ગયું એટલે કટ થઈ ગયો. મારી એટલી ઘણી બધી યાદગીરી છે યુટ્યુબની અંદર કે ભૂલાય નહીં. આજથી લગભગ 4 વર્ષ પહેલાંનો વ્લોગ મારા જોઉં છું ને વ્લોગ તો નથી પણ વ્લોગ તો 1 વર્ષ પહેલાં જ ચાલુ કર્યા છે પણ હું આગળનો પહેલાંનો વિડીયો જોઉં છું ને બહુ યાદ આવે છે મને. એ દિવસો ના આવે પાછા આવે.